પરિવારજનો વિરારના જંગલમાં જઈ ત્યાં તપાસ કરતા એવું પુરવાર થાય છે કે આત્મહત્યા કરવા માટે કેયુર આવશે કેમ મોટો પ્રશ્ન પરિવારજનોને સતાવી રહ્યો, જ્યાં સામાન્ય માણસ પણ આપ જંગલમાં જવા માટે ગભરાઈ જતો હોય છે. એવામાં શા માટે કેયુર અહીં આત્મહત્યા કરવા માટે આવે, એક પ્રશ્ન પરિવારજનોને થઈ રહ્યો છે. ફર્સ્ટ ક્લાસમાં પાસ થનારો વિદ્યાર્થી પરિવાર જેને કેનેડા મોકલવા માટે તૈયારી બતાવી હોય તો આત્મહત્યાનું શું કારણ હોઈ શકે છે? ક્યાંક ને ક્યાંક મહારાષ્ટ્ર પોલીસ દ્વારા આ કેસમાં બેદરકારી દાખવી હોય તેવો પરિવારજનોનો આક્ષેપ થઈ રહ્યો છે. હવે પરિવારજનો ગુજરાત પોલીસ પર અપેક્ષા રાખી રહ્યું છે અને સીઆઈડી ક્રાઇમ દ્વારા આ કેસના જડ સુધી પહોંચે અને કેયુરની તપાસ મેળવે એવી પરિવારજનોની આશા સેવાઈ રહી છે. શું ગુજરાત પોલીસ આ પરિવારને ન્યાય અપાવશે? એ તો આવનારા સમય જ બતાવશે. હરેશભાઈ કઈ જગ્યાએ રહેવાનું? સુંદરવન સોસાયટી, સીતાનગર. શું ઘટના હતી? મારો દીકરો 24/8/2022 રિઝલ્ટ લેવા માટે ગાંધીનગર ગયો, અહીંયા સુરત એસટી ડેપોથી. અચ્છા, પછી ત્યાં સવારે ઉતરો, ફોન પણ આવ્યો કે હું પહોંચી ગયો છું. પછી 1-2 દિવસ રોકાવાનું હતું અને રિઝલ્ટ લેવાનું હતું. એને એક ઇન્ટર્નશીપ લેવાની હતી, એને બહાર જવા માટેની તૈયારી કરતો હતો. પછી 26 તારીખે સાંજે ફોન મેં કર્યો તો ત્યાં સ્વિચ ઓફ આવ્યો. એટલે મેં બીજી વખત ટ્રાય કરી સવારે વહેલા, તો પણ સ્વિચ ઓફ આવ્યો. 27 તારીખે અમે ગાંધીનગર ગયા તો કોલેજ નહોતો ગયો. પછી અમે તરત મૈધરપુરામાં એને મિસિંગ કેસ લખાયો. પછી એના 17-18 દિવસ પછી મુંબઈથી ફોન આવ્યો કે તમારા છોકરાની ડેડ બોડી મળી છે. એટલે મૈધરપુર પોલીસે અમને જાણ કરી. પછી અમે ત્યાં ગયા, પણ અમે જે જોયું અમને ખાલી ફોટા જ બતાવ્યા છે. થેલો અમારો છે, ચપ્પલ અમારો છે, પણ એ જે બોડી છે એ એકદમ વિખેર છે અને બોડી અમારી છે નહીં. એટલે અમને એની પર વિશ્વાસ નથી. એટલે એની પર અમે આગળ વધ્યા તો અહીંયા આપણે સુરતમાં તપાસ કરવા માટે કર્યું તો ત્યાં પણ તપાસ થઈ નથી. પછી હવે અમે ગુજરાતમાંથી જે હર્ષભાઈ સંઘવીને ત્યાં આવેદન આપ્યું તો એણે તમને સચિવાલય મોકલ્યા. સચિવાલયથી અમને ઓર્ડર આવી ગયો છે કે તમે સીઆઈડી ક્રાઇમમાં કેસ આપો, પણ હજી સુધી અમને કાંઈ જવાબ મળ્યો નથી. અચ્છા, આમાં કઈ કિન્નરનો કઈ રોલ છે? શું? હા, 7-8 મહિના ઘટના પછી અમને એક અમારા ગામના બેન, બાજુના ગામમાં સાસરે છે, ત્યાં એને કિન્નર મળ્યો. કિન્નરે એને કીધું કે તમારા ગામનો છોકરો 20-22 વર્ષનો એક પટેલનો છોકરો મારી જોડે 3 મહિના હતો. પછી એ કિન્નર વિશે અમે જાણકારી મળી તો એ કિન્નર હવે જવાબ નથી આપતો અને હાલમાં ક્યાં છે એ ખબર નથી. એની પણ તપાસ થાય તો આ બધું સમગ્ર ઘટના બહાર આવે. શું લાગે છે તમને? અમને શંકા લાગે છે અમારો છોકરો કાંઈ ને કાંઈ છે જ. આની ઉપર કોઈ પણ વસ્તુ, ગમે કોઈ કારણ છે છુપાવવા માટે.